નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો રાત્રે તમારે ઘરમાં ચૂપચાપ આ જગ્યાએ એક ગોળનો ટુકડો રાખી દેવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જવાનું છે. દરેક સમસ્યાઓમાંથી તમને તરત જ મુક્તિ મળવાની છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. કારણ કે આ ગોળનો ઉપાય એટલો ખાસ અને એટલો મહત્વનો છે. એવું પણ માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી ને, ત્યાં એકમાત્ર ગોળનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ગોળનો ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે. મિત્રો, આ ઉપાય અમે પણ કર્યો છે અને પરિણામ બાદ જ તમારી સમક્ષ આ વિડીયો હું રજૂ કરું છું. જો તમે પણ આ ગોળનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેવાનો છે, સાંભળી લેજો અને પછી કરજો. તમે આ ઉપાયનું ફળ મળવાનું જ છે. ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે, ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કયા સમયે કરવાનો છે. આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી તમને આપીશું. ચાલો જાણીએ ગોળના કેટલાક જ્યોતિષ ઉપાયો. આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈના કોઈ કારણે પરેશાન છે. દરેક માટે પૈસાની તંગી પરેશાનીનું સૌથી મોટું કારણ છે. તો ઘણા ધન સંપત્તિ હોવા છતાં લગ્નના કારણે પરેશાન છે. ગોળનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ ગોળના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગે ગોળ અને ધાણા ખાવાનો મહિમા પણ છે. ગોળનો ઉપાય એક ઔષધિ તરીકે પણ કરવામાં આવતો હતો. ચાલો હવે આપણે જાણીએ કે આ ગોળનો વિશેષ ઉપાય કયા સમયે કરવાના છે અને કોને કરવાના છે. તો જુઓ, આ ઉપાય શા માટે કરવામાં આવે છે. તે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે, જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂરું થતું જ નથી, તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરાવવા માગે છે. અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ લઈ આવવા માટે આ ઉપાય કરવા માગે છે, તો ઘરની મોટી માતાઓ અને બહેનોને ખાસ કરીને આ ગોળનો ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો એ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે તેઓ ઘરમાં કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ પણ ખૂબ જ ખાસ હોય છે અને ઝડપથી અને તે મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો હોય, મોટો હોય કે પછી બાળક હોય. જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો તેને આ ગોળનો ઉપાય કરવો જ જોઈએ. કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દીથી મળવાનું છે. આ ગોળનો ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. તો ચાલો હવે જાણીએ
આ ગોળનો ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે. તો જુઓ આ ઉપાય. તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય મુખ્યત્વે સવારના સમયે જ કરવાનો છે. સવારના કેટલા વાગ્યે કરવાનો? પરંતુ જો કોઈ કારણસર તમે સવારના ઉપાય કરી શકતા નથી, તો તમારે કામ માટે ક્યાંય જવું પડે એમ છે, અથવા તો કોઈ અન્ય કારણસર તમે આ ઉપાય કરી શકતા નથી, તો તમને બીજી તક પણ મળશે, જે સાંજનો સમય છે અને તે પ્રદોષ કાળનો સમય રહેશે. હવે ઘણા લોકોના મનમાં આ એક પ્રશ્ન થતો હશે કે પ્રદોષ કાળનો સમય ક્યારે હોય? તો પ્રદોષ કાળનો સમય સાંજનો સમય, એટલે કે સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય જે છે એને પ્રદોષ કાળનો સમય કહેવાય. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરો છો, તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો. તો હવે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે નોકરીએ જઈએ, અમે કામ માટે બહાર જઈએ, અને જો અમને આવવામાં મોડું થઈ જાય તો તે જગ્યાએ શું કરવું? તો જુઓ મિત્રો, એ લોકોએ પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન સાંજે કરી શકતા નથી, તો સાંજે 7 વાગ્યા સુધી ઘરે પહોંચી શકતા નથી, તો જો તમે સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઉપાય કરવા માંગો છો, તો પણ તમે કરી શકો છો. જો થોડું મોડું થાય પણ તમે કરી શકો છો, તેમાં કોઈ જ સમસ્યા નથી. કારણ કે આ ગોળનો ઉપાય ખૂબ જ ઓછા લોકો જાણે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે ચોક્કસપણે આ ગોળનો ઉપાય કરવો જોઈએ, પરંતુ સમય મર્યાદામાં તે કરવાનો છે. પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી, તો તમે તેને થોડું મોડું છે એ પણ કરી શકો છો. તમને ચોક્કસપણે આ ઉપાયનું પરિણામ મળશે. જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિથી સમસ્યા છે, જો તમે ખૂબ જ ચિંતિત છો, તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો મિત્રો તમે સખત મહેનત કરો છો, પરંતુ તે સખત મહેનતનું તમને પરિણામ મળતું નથી. આર્થિક તકલીફ છે, આર્થિક નુકસાની થાય છે, તો તમારે આ ગોળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, અને આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ચેનલને પર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, જો તમારું ભાગ્ય તમારો સાથ ન આપતું હોય, જો તમે ગોળનો આ ઉપાય કરો છો, તો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યામાંથી તમને રાહત મળશે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં ગોળનો એક નાનો ટુકડો લેવાનો છે. પછી એક લાલ કપડું અથવા લાલ રૂમાલના માપનું જે કપડું હોય તે, અને એક સિક્કો લેવાનો છે. આ રૂમાલમાં ગોળનો ટુકડો અને સિક્કો બે મૂકી દેવાના છે, અને તેને સારી રીતે બાંધી લેવાના છે. આ પોટલીને માતા લક્ષ્મીનો જે ફોટો હોય કે પછી તમારા ઘરમાં કોઈ મૂર્તિ હોય એની સામે
5 દિવસ વિધિપૂર્વક તેની પૂજા કરવાની છે. 5મા દિવસે માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી આ કપડાને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો ને ત્યાં એને રાખી દેવાની છે અને પછી તમારે માતા લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમને મળશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. કારણ કે ગોળ આપણા જીવનને સંપૂર્ણ બદલી શકે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં પણ ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો, એવું કહેવાય છે કે જો જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા, જીવનની દરેક પ્રકારની સમસ્યામાંથી તમને મુક્તિ મેળવવી હોય તો ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપાય ક્યારેય નિષ્ફળ થતો નથી. જે કોઈ ગોળનો આ ઉપાય કરે છે તેના ઘરમાંથી નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. એટલા માટે જ આ ઉપાય તમારે અવશ્ય જ કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ ગોળનો બીજો વિશેષ ઉપાય. જો તમારા જીવનમાં ખરાબ નસીબ તમારી પાછળ પડી ગયું છે, જો તમે આ બાબતથી ખૂબ જ પરેશાન છો, તો તમારે આ ઉપાય કરવાનો છે. આ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે. તો જુઓ, એક ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસે છે. ગાયના છાણમાં દેવી લક્ષ્મીનો વાસ છે. ગૌમૂત્રમાં માં ગંગાનો વાસ છે. ગાયના શિંગડામાં ભગવાન ભોલેનાથનો વાસ છે. મતલબ કે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયને માતા કહેવાના ઘણા બધા કારણો છે. તેથી તમારા ઘરે 11 રોટલી બનાવો, તેમાં થોડો ગોળ નાખીને તમારા ઘરની નજીક કોઈ પણ ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. કારણ કે અહીં તમને દેવોના દેવ મહાદેવ, ધન્ય દેવી માતા લક્ષ્મી અને ગંગાજી સહિત 33 કરોડ દેવી દેવતાઓ છે એના આશીર્વાદ મળવાના છે. તો આ પણ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તો હવે આપણે આગળ જોઈએ એના પછીનો ઉપાય, જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના જે દોષો હશે એને દૂર કરશે. તમને સખત મહેનત કરો છો, એનું તમને ફળ નથી મળતું, તો તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે. જો તમે આ વિશે ખૂબ જ ચિંતિત છો, તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે? આનું મુખ્ય કારણ તમારો મંગળ દોષ અને શનિ દોષ હોઈ શકે છે. મિત્રો, તમારી કુંડલીમાં સૂર્ય અને ચંદ્ર નિજ રાશિમાં ગયા હોય તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે પણ દોષ હશે એ દૂર થઈ જશે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. તેથી તમારે આ ઉપાય કરવા માટે આ વસ્તુની જરૂર પડશે. જેમ કે તમારે એક ત્રાંબાનો લોટો લેવાનો છે. પછી સ્નાન કર્યા પછી આ ત્રાંબાનો લોટો લ્યો અને શુદ્ધ પાણીથી એને ભરી લેજો અને તેમાં ગંગાજળના 2-3 ટીપા નાખી દેજો. કોઈ પણ પૂજા ઘરમાં ગંગાજળ 10 થી 20 રૂપિયામાં મળી જશે. તેથી ગંગાજળ ઉમેર્યા પછી જ તમારે તેમાં ચોખાના 21 દાણા નાખવાના. મિત્રો, ખાસ ઉપાય યાદ રાખજો, ચોખાના 21 દાણા નાખવાના. થોડુંક કુમકુમ એટલે કે કંકુ લેવાનું, 1 ચપટી કંકુ અને ગોળનો થોડોક નાનકડો ટુકડો એ પાણીમાં નાખી દેવાનો. પછી તમે સવારે સ્નાન તમારી વિધિ કર્યા બાદ તમારા ઘરની અગાસી હોય ત્યાં તમારે જવાનું, અથવા તો એવી જગ્યાએ જ્યાં આપણને સૂર્યદેવના દર્શન થઈ શકે. હવે તમારે આ જળ જેમાં તમે કંકુ અને ચોખા છે એ તમારે સૂર્ય ભગવાનને અર્પણ કરવાના છે. હવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો
ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તમારા પાણીનો લોટો છે એમાં વહેતી ધારામાંથી સૂર્યદેવને જોવાના છે. એટલે કે તમે જે લોટામાંથી પાણી ચડાવો છો એની જે પાણીની ધાર થાય ને એમાંથી તમારે સૂર્યદેવને જોવાના છે. અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ગમે દોષ હશે, પછી મંગળ દોષ હોય કે શનિ દોષ હોય, જે પણ દોષ હશે, સૂર્ય દોષ હોય તોય, આ રાશિવાળામાં ચંદ્ર હશે તોય એની અસર તમારે દૂર થઈ જશે. આ એક ખૂબ જ સરસ અને ઉત્તમ ઉપાય છે. અને આ આજકાલનો નહીં પણ પ્રાચીન કાળના મહા બધા ઉપાયો છે. તો એના પછીનો ઉપાય આપણે જાણીએ. સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યદેવને જે ઉપરના ઉપાયોમાં મિશ્રણ જણાવ્યું હતું ને, ગંગાજળ અને ચોખાનું, ગોળનું અર્પણ કરવાનું છે. ભગવાન સૂર્યદેવને જળ અર્પણ તમે કરી દો ને પછી તમારે શું કરવાનું છે, તો કે પસંદગી મુજબ 100 ગ્રામ કે પછી 500 ગ્રામ જેટલો થોડો ગોળ લેવાનો. આ પછી કોઈ મંદિરમાં જઈને દાન કરવાનું. આ ઉપાય કરવાથી તમને સૂર્યદેવના આશીર્વાદ મળશે અને તમારા માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. મિત્રો, આ ઘણા બધા ઉપાય હું તમને દર્શાવું છું. તમને જે સમસ્યા હોય ને એ પ્રમાણે તમારે બધા ઉપાય કરવાના છે. બધા ઉપાય કમ્પલસરી કરવા એવું જરૂરી નથી. તમને ગ્રહ નડતો હોય તો ગ્રહનો ઉપાય કરવાનો છે. આનાથી તમારી બધી મનોકામના પૂર્ણ થવાની છે. અને હવે આપણે ગોળ વિશે ઉપાય જાણીએ, જે કોઈ પણ સમસ્યાથી મુક્તિ મેળવવાનો ઉપાય છે. પહેલો ઉપાય આપણે જે જોયો તો એ ગ્રહ નડતા હોય તો, પણ જો તમારી સમસ્યા કાંઈ હોય તો તમારે આ ઉપાય કરવાનો છે. દરેક કામમાં સતત તમને અવરોધ આવતો, તમને એમ થાય કે હું આ કામ કરું છું પણ એ સફળ થતું નથી, કંઈક કામ કરવા જાઓ ને અડચણ આવી જાય, તો તમારે શું કરવું? તો તમારે રવિવાર હોય કે સોમવાર હોય કે શુક્રવાર હોય, કોઈ પણ દિવસે ઘરેથી નીકળતા પહેલાં એક થોડો ગોળ લેવાનો. પછી ઘરની બહાર નીકળતા પહેલાં ગોળનો એક નાનો ટુકડો એ લાલ કપડામાં નાખી તમારા જમણા ખિસ્સામાં રાખી દેવાનો. પછી તમારા કામ પર જાઓ તેને પોતાની સાથે લઈ જવાનું છે. ત્યારે તે ગોળ તમારા પર જે દોષ કે અવરોધ આવે છે એ બધું ગોળ તમારા જે ખિસ્સામાં હશે ને બધા અવરોધને શોષી લેશે અને તમે તમારા કાર્યમાં સફળ થશો. જો તમે સખત મહેનત કરો છો, એનું ફળ તમને મળતું નથી મિત્રો, તો તમારા ઘરની સમૃદ્ધિ અટકી ગઈ છે, તો તમે ખૂબ જ ચિંતિત છો. તો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં જે કાંઈ દોષ હશે એ બધાય દૂર થઈ જવાના છે. તમે જે પણ કામ શરૂ કરશો મિત્રો તેમાં તમને સફળતા મળવાની છે. એટલા માટે જ તમારે આ ગોળના ઉપાય અવશ્ય કરવા જોઈએ. મિત્રો, હું તમને ખાસ કહું છું કે જેને જે તકલીફ હોય એ પ્રમાણે જ ઉપાય કરજો. તો મિત્રો, આ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની હતી. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, તમને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું, લાઈક નથી કરી, તો પ્લીઝ મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ બોક્સમાં તમારે મને જરૂરથી જણાવવાનું છે કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને બેલ આઇકનને જરૂરથી દબાવી દેવાનું છે, જેથી અમારી વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ સમસ્યા હોય એનો ઉપાય મેળવી શકો અને કોઈ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત પણ ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. મિત્રો, અમે તમને મળીશું એક નવા જ વિડીયોમાં એક નવી જ માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ
પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, આજનો વિડીયો આપણે કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે મને અચૂકપણે જણાવજો. અને જો કાંઈ સમસ્યા હોય તો પણ તમે મેસેજ દ્વારા મને જણાવી શકો છો.